નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભા ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર। ગુજરાતમાં 7મી મે મતદાન, 4 જૂન મતગણતરી। રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી, કાલ રાત સુધીમાં પરિણામ। રાષ્ટ્રપતિ તરીકે ફરી પુતિન નિશ્ચિત। એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે સત્તાવાળાઓને આવેદન આપતું જામનગર બાર એસોસિએશન। કોર્પોરેશનમાં ડીએમસી વાયડી ગોહિલની બદલી, આજે જ ચાર્જ સંભાળતા નવા ડીએમસી ડીએ ઝાલા। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે શનિવારે બપોરે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આગામી લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરી છે। સમગ્ર દેશમાં 543 લોકસભાની બેઠકની ચૂંટણીઓનું કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે। ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન 102 બેઠક માટે 19 એપ્રિલે યોજાશે। બીજા તબક્કામાં 89 બેઠકનું મતદાન 26મી એપ્રિલે થશે। ત્રીજા તબક્કામાં 7મી મે 94 બેઠકનું મતદાન થશે। આ ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની 26 બેઠકનું મતદાનને આવરી લેવામાં આવ્યું છે, એટલે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7મી મે મતદાન થશે। ચોથા તબક્કામાં 96 બેઠકનું મતદાન 13મી મે યોજાશે। 20મી મે 49 બેઠકનું અને 25મી મે 56 બેઠકનું અને 1 જૂને 57 બેઠકનું મતદાન યોજાશે અને સમગ્ર દેશમાં આ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 4 જૂને મતગણતરી હાથ ધરાશે। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ 96.88 કરોડ મતદારો છે, જેમાં 49.72 કરોડ પુરુષ અને 47.15 કરોડ સ્ત્રીઓ મતદારો તરીકે નોંધાયેલા છે। આ મતદારોમાં 1.82 કરોડ યુવાઓ પ્રથમવાર મતદાન કરશે, તેમજ 19.74 કરોડથી 20 થી 29 વયના છે। 88.35 લાખ વિકલાંગ મતદારો છે। 1.85 કરોડ મતદારોની ઉંમર 80 થી વધુ વયની છે। 2.38 લાખ મતદારોની વય 100 વર્ષથી વધુ હોવાનું આજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે દિલ્હી ખાતેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતાની અમલવારી આજથી જ શરૂ થઈ જશે। લોકસભાની ચૂંટણીમાં કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ચૂંટણી પંચ ખૂબ જ સજાગ રહેશે। કોઈ પણની સેહ શરમ રાખ્યા વગર ગેરરીતિ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવું મુખ્ય ચૂંટણી કમિશનરે આજે જણાવ્યું હતું। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ 7મી મે યોજાશે। આમ ગુજરાતમાં ચૂંટણીને હવે માત્ર 50 જ દિવસ બચ્યા છે। આવતા 4-5 દિવસમાં રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી પ્રચાર પ્રસાર શરૂ કરી દેશે, તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે। મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચારસંહિતા અમલવારી પણ આજથી જ કરી દેવાની તંત્રને કડક સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ બોર્ડ ઉતારવાની કાર્યવાહી આજ શનિવારના રોજ 4 વાગ્યાથી હાથ ધરવામાં આવી હતી। જાહેર માર્ગો ઉપર લાગેલા રાજનેતાઓના ચિત્ર સાથેના હોર્ડિંગ્સ બોર્ડ તમામ વિસ્તારોમાંથી ઉતારી લેવામાં આવશે, તેવું એસ્ટેટ શાખાએ જણાવ્યું છે। લોકસભાની ચૂંટણી ગુજરાતમાં 7 મે યોજાશે, જેના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર ભાર્ગવ પંડ્યા દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભે આજે સાંજે 6 કલાકે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી,
જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પણ કલેક્ટર ભાર્ગવ પંડ્યા જવાબદારી સંભાળી રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ કલેક્ટર કચેરી ખાતે મીટિંગ હોલમાં યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદને જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવ પંડ્યાએ સંબોધી હતી અને જણાવ્યું હતું કે દરેક રાજકીય પક્ષોએ આચારસંહિતાનો કડક અમલ કરવાનો રહેશે. રાજકીય પક્ષોના પ્રચાર પ્રસાર ઉપર ચૂંટણી પંચની બારીકાઈથી નજર રહેશે તેવું ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી કમ કલેક્ટર ભાર્ગવ પંડ્યાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં પાર્લામેન્ટરી ઇલેક્શન આખા દેશમાં પોલ શેડ્યુલ જાહેર થઈ ગયું છે અને આપણા જિલ્લામાં પણ એ કાર્યક્રમ એનો લાગુ થઈ ગયો છે. 12મી એપ્રિલ આપણો ડેટ ઓફ નોટિફિકેશન છે અને 7મી મે આપણું ડેટ ઓફ પોલ છે. આપણે તો આજથી જ જાહેરાત કરી ત્યારથી જ આપણા સમગ્ર દેશમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને આજથી જ અમારી ટીમ અને અમારા આચારસંહિતા નોડલ અધિકારીશ્રીઓ એ અમલ કરવાનું એનું શરૂ કરી દેશે અને ચૂંટણીમાં તમામ તૈયારીઓ જિલ્લામાં ચૂંટણી પંચ અમારા દ્વારા થઈ ચૂકી છે. બધા જરૂરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, તમામ સ્ટાફની નિમણૂક, તમામ સ્ટાફ રૂટ, ડિસ્પેચિંગના સ્થળો, મતગણતરી સ્થળ ખંડ, આ તમામ બાબતની તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા, મતદાર યાદીઓ પણ ફાઇનલ થઈ ચૂકી છે. એટલે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા અત્યારે આજે પૂર્ણ થવામાં છે અને ચૂંટણી સ્મૂધ, સારી રીતે, વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં અને નાનામાં નાના છેવાડાના વ્યક્તિને પોતાના મતાધિકાર મળે અને એને કોઈ અગવડ ન પડે મતદારને, એ તમામ આજે જે માનનીય મુખ્ય ચૂંટણી કમિશનશ્રીએ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે અમલ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પણ કૃતનિશ્ચયી છે. સી વિજિલ એક એપ્લિકેશન બનાવી છે ભારતના ચૂંટણી પંચે, જે આપણા એન્ડ્રોઈડ અને એપ સ્ટોર ઉપર બંને ઉપર અવેલેબલ છે, ડાઉનલોડ થઈ શકે છે અને એ એપમાં કોઈ પણ તમારે આચારસંહિતાનો ભંગની કોઈ બાબત જોવા મળે તો એમાં તમે એ એપથી તમે એનો રેકોર્ડિંગ કરી ફોટોગ્રાફ પાડી શકો છો. નાનો એ 5-7 સેકન્ડનો વિડીયો પણ ઉતારી શકો છો અને એ ઉતારીને સબમિટ કરવાથી એના લોકેશન ત્યાંના લોન્જિટ્યુડ લેટિટ્યુડ મળી જાય છે અને આમ તરત જ અમારી ફ્લાઇંગ સ્કોડની ટીમ છે એ સ્થળ પર પહોંચીને નિકાલ કરે છે. નિકાલ કરીને એને એપમાં જ એનો ઇન્ફોર્મેશન પણ મળે છે કે આની એક્શન શું લેવાય. મતદારો, આપણા જિલ્લાના મતદારોની વાત આપણે કરીએ, આખા કોન્સ્ટિટ્યુન્સીની વાત કરીએ, આપણી 12 જામનગર જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી છે એમાં 2 જિલ્લાના મળીને આપણી પાસે લગભગ 18,13,913 મતદારો છે અને એ તમામ મતદારોનું મતદાન થવાનું છે અને 1879 મતદાન મથકો છે એમાં મતદાન થશે અને વિધાનસભાની 7 વિભાગ આમાં સમાવેશ થાય છે. 12 જામનગર પાર્લામેન્ટરી સંસદીય મત વિભાગમાં એ 7 વિભાગ, 2 દ્વારકામાં મતદાર વિભાગ આવે છે, વિધાનસભા મતદાર વિભાગ, અને 5 આપણા જામનગર જિલ્લાના, એમ કુલ 7 મતદાર વિભાગ બનીને એક આપણો પાર્લામેન્ટરી મત વિસ્તાર બને છે. રશિયામાં આજથી રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઈ છે. આ પ્રથમ વખત છે કે રશિયામાં 1 દિવસને બદલે 3 દિવસ માટે ચૂંટણી યોજાશે. 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈ પણ રશિયન નાગરિક જે કોઈ પણ ગુનાહિત કેસમાં જેલની સજા ભોગવી રહ્યો નથી તે મતદાન કરી શકે છે. મોસ્કોના સમય મુજબ 17 માર્ચની રાત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના મતે ચૂંટણી પહેલા જ પુતિનનું ફરીથી રાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત માનવામાં આવે છે. વાસ્તવમાં પુતિન છેલ્લા 24 વર્ષથી રશિયામાં સત્તા પર છે. પુતિનના મોટાભાગના વિરોધીઓ હાલમાં કાં તો જેલમાં છે અથવા તો ચૂંટણી પંચે તેમને ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે. આ સિવાય પુતિને વર્ષ 2021માં એવો કાયદો બનાવ્યો હતો કે જેના હેઠળ તેઓ 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહી શકે છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું વકીલોનું આવેદનપત્ર, ડીએમસીની બદલી, સ્માર્ટ મીટર અને સીટી સ્કેન મશીન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈ આવ્યું છે વ્યાજ રાહત યોજના. 2006 પહેલાની બાકી રકમો પર 100% વ્યાજ માફી. 2006 પછીની બાકી રકમો પર 100% વ્યાજ માફી. વેરા રાહત યોજનાની મુદત
15/2/2024 લઈને 31/3/2024 સુધી માન્ય રહેશે. જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક. હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમો પર વ્યાજ માફી. વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે. વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોન પે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ, વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, ICICI પોકેટ, ITZ કેશ કાર્ડ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવા પાત્ર છે. વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિલ સેન્ટરો, સરુ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ, મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનો ચૂકશો નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89
8606. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના એડવોકેટ હારૂન પલેજાની હત્યા થયા પછી 2-3 દિવસથી જામનગરના વકીલ મંડળે આ હત્યાના અનુસંધાને વકીલો પર રહેલા જોખમને ઉજાગર કરીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવાની સરકાર સમક્ષની પોતાની જૂની માંગણીને વધુ એક વખત દોહરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિત સમગ્ર ગુજરાતના વકીલોના રક્ષણ માટે સરકાર સમક્ષ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરે છે. આ માંગણી 2018થી ચાલુ છે, જે અનુસંધાને આજે શનિવારે સવારે જામનગર વકીલ મંડળના તમામ સભ્યો, ભાઈઓ અને બહેનોએ કલેક્ટર કચેરી ખાતે વિસ્તૃત રજૂઆત સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. વકીલ મંડળના પ્રમુખ ભરત સુવાએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ અમારી માંગણી હતી અને એટલા માટે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે એક આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વહેલામાં વહેલી તકે અમલમાં મૂકે અને જે આ હારૂનભાઈના હત્યારાઓ છે એને વહેલામાં વહેલી તકે પોલીસ પકડી અને એને સખતમાં સખત સજા થાય તે રીતની કાર્યવાહી વહેલી તકે કરે. અને ત્રીજી માંગણી અમારી હતી કે વકીલોને વિના વિલંબે લાયસન્સ માટેની માંગણી કરે, એટલે શોર્ટમાં પ્રોસિજર પૂરી કરી અને એને હથિયાર અંગેનું લાયસન્સ ભરવાનો વહેલા વહેલી તકે પ્રોવાઈડ કરવામાં આવે. આ 3 મુદ્દાઓ સાથેનું જામનગર વકીલ મંડળના તમામ સભ્યો સ્કૂટર રેલી કાઢી રોષ વ્યક્ત કરતા આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અને આ જ માંગણી અમે સરકારશ્રીમાં પણ લેખિતમાં મોકલવાના છીએ. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર YD ગોહિલની ગઈકાલે શુક્રવારે ગાંધીનગર ખાતે બદલી થઈ છે. તેમની જગ્યાએ DA ઝાલાની જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્તિ થઈ છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ડેપ્યુટી કમિશનર YD ગોહિલની બદલી થતાં લોકોમાં તરેતરેની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતા લાગુ પડે તે પહેલા ગુજરાતના 35થી વધુ GAS કેડરના અધિકારીઓની અલગ અલગ જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે. બદલી પામેલ દરેક અધિકારીઓને તાત્કાલિક પોતાની ફરજ ઉપર હાજર થઈ જવાનો પણ રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત થયેલ DA ઝાલા આજે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. આ ઉપરાંત જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે જાડાના મુખ્ય કારોબારી અધિકારી JD ગઢવીની રાજકોટ સિંચાઈ વિભાગમાં એડિશનલ કલેક્ટર તરીકે બદલી થઈ છે. જોકે તેઓને ખાલી પડેલી જગ્યા પર અન્ય કોઈ અધિકારીને હાલ નિયુક્તિ આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે સમગ્ર દેશમાં વિવિધ કેટેગરીના વીજ ગ્રાહકોને ત્યાં હાલના સિમ્પલ વીજ મીટરના સ્થાને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં કામગીરીનો પ્રથમ પ્રયોગ રાજકોટ અને જામનગર ખાતે થઈ રહ્યો છે. જામનગર નજીકના સિકા TPS કોલોની ખાતે 900 વીજ મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેની સાથે સાથે જામનગરમાં પણ લોકોને આ સ્માર્ટ મીટર પ્રત્યે ભરોસો બેસે તે માટે જામનગર વીજ તંત્રના અધિક્ષક ઇજનેર યશપાલસિંહ જાડેજાના નિવાસ સ્થાને આજે શનિવારે સવારે આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ તકે વીજ તંત્રના એકાઉન્ટ વિભાગના અધિકારી ભાવેશ પટેલ તેમજ ઇજનેર કાલાવડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સોમવાર 18 માર્ચથી શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં દરરોજ અંદાજે 800 થી 1000 જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થશે. સેન્ટ્રલ ઝોન બાદ સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં કામગીરીનો વ્યાપ વધારવામાં આવશે. આ સ્માર્ટ મીટરમાં ફોનની બેલેન્સ જેવી વ્યવસ્થા હોવાને કારણે અગાઉથી તમે તેનું પ્રીપેડ બેલેન્સ મેળવેલું હશે એટલી જ વીજળી તમે તેના મારફત ઉપયોગમાં લઈ શકશો. પછી ગ્રાહકે પોતાની જરૂરિયાત પ્રમાણે ફરીથી રિચાર્જ કરાવવું પડશે. આ માટે ગ્રાહકના મોબાઈલમાં વીજ તંત્રની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવશે, જેના મારફત ગ્રાહક પોતાના વીજ વપરાશનો પ્રકાર જાણી શકશે.
આ સમગ્ર પ્રોજેક્ટ અંગે અધિક્ષક ઇજનેરે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. PGVCL જામનગર અને દ્વારકા બંને ડિસ્ટ્રિક્ટનો કંટ્રોલ જામનગર સર્કલ ઓફિસથી થાય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની બહુ મહત્વકાંક્ષી યોજના RDSSની અંડરમાં સ્માર્ટ મીટરિંગની શરૂઆત થઈ રહી છે, જેમાં રાજકોટનું મહિલા કોલેજ અને જામનગરનું સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનથી આ કામ શરૂ થાય છે. નેચરલી બીઇંગ અ યુનિટ હેડ આખા સર્કલમાં પહેલું મીટર, જામનગરનું પહેલું સ્માર્ટ મીટર મારા ઘરેથી લગાડવાનું અમે શરૂ કરી રહ્યા છીએ. આજે પહેલું મીટર ઇન્સ્ટોલ થયું છે. સબસિક્વન્ટલી અમે અમારા સ્ટાફમાં અને દરેક ગવર્મેન્ટ ઓફિસીસમાં અને પછી કન્ઝ્યુમરને ત્યાં આગળ સ્માર્ટ મીટર લગાડવાના છીએ. સ્માર્ટ મીટરની અવેરનેસ અમે છેલ્લા ઘણા સમયથી કેમ્પેનિંગ કરી રહ્યા છીએ. ગ્રાહકોનું કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ કરવામાં આવ્યું છે, ગ્રાહકોને આની માટે અવેર કરવામાં આવ્યા છે. સ્માર્ટ મીટરથી શું ફાયદા થશે એ દરેક ગ્રાહકોની અંદર અમે એની જાણકારી અમે આપી રહ્યા છીએ. એટલે હવે સબસિક્વન્ટ સ્ટેપ્સની અંદર આખા જામનગરની અંદર અને દ્વારકાની અંદર સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન થશે. જામનગરની જીજી હોસ્પિટલમાં ₹5.90 કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજી ધરાવતું સીટી સ્કેન મશીન ફાળવવામાં આવ્યું છે. આ મશીન 128 સ્લાઇસ ધરાવે છે. આજે શનિવારે સવારે જીજી હોસ્પિટલ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના દર્દીઓની કાર્ડિયક તથા વાસ્ક્યુલર બીમારીઓની આ મશીનથી સીટી સ્કેન તપાસ થઈ શકશે. આ ઉપરાંત મ્યુકોર માઇક્રોસિસ જેવી બીમારીનું સચોટપણે નિદાન કરી શકાશે. જીજી હોસ્પિટલમાં આવેલી 700 બેડની હોસ્પિટલમાં આ મશીનને કાર્યરત કરવામાં આવ્યું છે. આ તકે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ. વિરામમાં જોશું સ્ટર્લિંગને દંડ અને સેવા કેમ્પ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 728507099, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल के सुनो, ब्रिलियंट स्कूल चुनो. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર.
હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્રની આયુષ્યમાન યોજના હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ હોવા છતાં સારવાર માટે પૈસા લેવા બદલ ગુજરાતના અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ₹45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં, હોસ્પિટલે દર્દીના પરિવાર પાસેથી વસૂલેલા ₹9 લાખ પરત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ માટે હોસ્પિટલને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ મામલો અમદાવાદના ગુરુકુળ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલનો છે. આરોપ છે કે દર્દી પાસે PMJAY કાર્ડ હોવા છતાં હોસ્પિટલે સારવાર માટે ₹9 લાખ વસૂલ્યા હતા. આરોપ છે કે સમયસર પૈસા જમા ન થવાને કારણે સારવાર બંધ થઈ ગઈ, જેના કારણે દર્દીનું મોત થયું. હવે ફરિયાદ મળતા જિલ્લા આરોગ્ય અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં હોળી પૂનમના તહેવારો આવી રહ્યા હોય ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને જામનગરથી પણ ઘણા પદયાત્રીઓ યાત્રાધામ દ્વારકા તરફ જતા હોય છે. આ પદયાત્રીઓની સેવા સુવિધાઓ માટે ઘણા સ્થળે સેવાભાવીઓ તથા સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન થતું હોય છે. આ પ્રકારનો એક સેવા કેમ્પ જામનગરના જિલ્લા જેલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આજે શનિવારે સવારે ખંભાળિયા હાઈવે પરના સમર્પણ હોસ્પિટલ નજીકના સ્વામિનારાયણ મંદિર નજીક આ પ્રકારનો એક સેવા કેમ્પ જિલ્લા જેલ તંત્રએ શરૂ કર્યો. આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન રાજકોટથી જામનગર આવેલા જેલ આઈજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા જેલના સત્તાધીશો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેલ આઈજી આ કેમ્પ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. जामनगर जेल के एक प्रयास रहित जो द्वारकाधीश फूलडोल उत्सव में जो पदयात्री आएंगे उनकी सुविधा के लिए पूरे कैंप की आयोजन किया गया है. इसमें रहने के लिए, खाने के लिए, मेडिकल सुविधा, नहाने धोने की व्यवस्था जामनगर जेल की तरफ से की गई है. ये उत्सव 5 दिन तक चलता रहेगा. જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા લાલપુર તાલુકાની એક શાળામાં છાત્રાઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી. આ તકે છાત્રાઓને કુપોષણ સહિતની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી. કુલ 50 જેટલી છાત્રાઓ આ કાર્યક્રમમાં સહભાગી બની હતી. આ તકે મહિલા અને બાળ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેરળ સરકારે CAA નવા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેરળ સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 અને નાગરિકતા સંશોધન નિયમો 2024ના અમલીકરણ પર રોક લગાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. કેરળ સરકારે CAA પર સ્ટે મૂકવાની માંગણી કરતી વખતે દલીલ કરી છે કે CAA કાયદાને લાગુ કરવામાં 4 વર્ષનો વિલંબ થયો છે, જેનો અર્થ છે કે આ કાયદાને લાગુ કરવાની તાત્કાલિક જરૂર નથી અને તેના આધારે માત્ર CAA પ્રતિબંધિત કરી શકાય છે. કેરળની ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાર્ટી અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ CAA વિરુદ્ધ અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે 19 માર્ચે CAA વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ છે. અરજીઓમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે CAA કાયદો ગેરબંધારણીય અને ધર્મ પર આધારિત છે. અરજીઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નાગરિકતા સંશોધન અધિનિયમ, આસામ એકોર્ડ 1985નું પણ ઉલ્લંઘન છે.
હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ખંભાળિયા રોડ પરના પડાણા ગામના સનરાઈઝ નામના કારખાનામાં હરપાલ ડાયાભાઈ ચોપડા નામના 20 વર્ષના યુવાનનો હાથ મશીનમાં ફસાઈ ગયો હતો. સારવારમાં યુવાનનું મોત થયું છે. હડિયાણાના વકાતર પરિવારના યાત્રાળુઓ બોલેરોમાં દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે આ વાહન મોડ પર નજીક પલટી ખાઈ જતા 62 વર્ષના આલાભાઈ લીંબાભાઈ વકાતરનું ઈજાઓને કારણે મૃત્યુ થયું છે. જામનગર માહિતી ખાતાના વિરેન્દ્રસિંહ પરમારને સિનિયર સબ એડિટર તરીકેનું પ્રમોશન મળ્યું છે. રાજ્યની વિવિધ રાજપૂત સમાજની સંસ્થાઓની સમિતિઓના પ્રતિનિધિઓનું સ્નેહ મિલન આજે અને આવતીકાલે રવિવારે જામનગરમાં પંચાયત કર્મચારી નગર ખાતે યોજાયું છે. ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસે એક એસટી બસ બંધ ટ્રક પાછળ અથડાઈ જતા દુર્ગાબેન અને રમાબેન સહિતના 10 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે. વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભાસદ રાજેશ જમનભાઈ રાદડિયાને ચેક પરતના કેસમાં 9 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગર સહિત દેશભરમાં ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં 17% વધારો જાહેર થયો છે. આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવાની મુદત 14 માર્ચ સુધી હતી, જે વધારીને 14 જૂન સુધીની કરવામાં આવી છે. સલાયા તથા દ્વારકા સહિતના બંદરો પર માછીમારી બોટમાં QR કોડ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાના 5 PSIની બદલીઓના હુકમ થયા છે. જગદીશચંદ્ર આર પરમારના પત્ની અમૃતબેન તે અમિતભાઈ તથા રાહુલભાઈના માતાનું અવસાન થયું છે. 97 વર્ષના પૂરીબેન પરસોત્તમગીરી ગૌસ્વામી તે મનસુખગીરી, પ્રભાતગીરી, રમણીકગીરી તથા સુખદેવગીરીના માતાનું અવસાન થયું છે. 70 વર્ષના જયેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા તે કીર્તિસિંહ તથા જયદીપસિંહના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર. ગુજરાતમાં 7મી મે મતદાન, 4 જૂન મતગણતરી. રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી,
કાલ રાત સુધીમાં પરિણામ, રાષ્ટ્રપતિ તરીકે ફરી પુતિન નિશ્ચિત. એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે સત્તાવાળાઓને આવેદન આપતું જામનગર બાર એસોસિએશન. કોર્પોરેશનમાં ડીએમસી વાયડી ગોહિલની બદલી, આજે જ ચાર્જ સંભાળતા નવા ડીએમસી ડીએ ઝાલા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.